का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। परमार्थનું સ્વરૂપ परमार्थ पंचविंशतिका पद्मनंदी पंचविंशतिका ग्रंथने आधारे वैराग्य पाठ संग्रह पानो 65 65 66 67 68 અને 69 આ પાંચેક પાના ઉપર 21 છંદો છે અને દ્રષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા આત્મતત્વ એની સાધના એની દ્રષ્ટિ એનો અભ્યાસ એ બધો આમાં વિષય છે. પરમાર્થનું સ્વરૂપ એટલે સમયસારને આધારે જે જ્ઞાયક ભાવ દ્રષ્ટિનો વિષય છે એટલો સૂક્ષ્મ ને એ બંધારણની વાત આમાં નથી. આમાં તો પરમાર્થ વસ્તુની સાધના વસ્તુ પરમાર્થ પરમાર્થ વસ્તુની સાધના પણ પરમાર્થ એટલે શ્રેષ્ઠ સાધના સર્વોત્કૃષ્ટ આત્મા આરાધના. શ્રીમદજીના સાહિત્યમાં આવે ને આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. તો એ આત્મ ભાવના ભાવતા એ ભાવવાની રીત ભાવવાની પદ્ધતિ એ ભાવવાની કળા ભાવવાની કેળવણી ખ્યાલમાં આવ્યું. આગમ અધ્યાત્મ એના આલોકમાં ગઈકાલે જે 12મો છંદ આપણે લીધો હતો ગુરુઓ દ્વારા મળેલ તત્વજ્ઞાન વડે ભેદ વિજ્ઞાનમાં હંમેશા જેમની બુદ્ધિ વર્તતી હોય. ભેદ વિજ્ઞાનમાં વર્તતી હોય એટલે ભેદ વિજ્ઞાનમાં સાધનાની વાત છે. આજે એક નવી પદ્ધતિએ આપણે એનો સ્વાધ્યાય કરશું. 11 નંબરના છંદથી 21 નંબરના છેલ્લા 11 છંદો હિન્દીમાં જે આપ સૌ પાસે છે વૈરાગ્ય પાઠ સંગ્રહમાં એનો આપણે પહેલાં પાઠ લેશું પાઠ કરશું આપણે પછી મૂળ સંસ્કૃતને આધારે સ્વાધ્યાય આપણે શરૂ કરશું. અગિયારમો છંદ છે 67મું પાનું 67. दुख व्याल से पूरित भवन हिंसा द्रुम जहाँ पार ठोर ठोर दुर्गति पल्ली पति वहाँ भ्रमे यह प्राणी अपार सुगुरु प्रकाशित दिव्य पंथ में गमन करे जो आप मनुष्य अनुपम निशल मोक्ष सौख्य लो को पाले तावा त्वरित अवश. तो 13મી ગાથા જે થઈ ને આપણી અહમ એકો ખલુ શુદ્ધો એમાં એના બીજા પ્રવચનમાં ગુરુદેવશ્રીએ એક બહુ માર્મિક વાત કરી.
ગુરુએ મને સમજાવ્યું અને હું આ અંદરમાં પોતાનું કરવા માટે જાઉં છું. રાગ જે છે એ અશુદ્ધિ છે, એ મારો જ્ઞાનનો જ્ઞેય ખરો, એ હોય ખરો પણ હેય છે. બહુ અદ્ભુત ભેદ વિજ્ઞાનને લડાવ્યા. એ આ સુગુરુ પ્રકાશિત દિવ્ય પંથ મેં, ગુરુ પણ દિવ્ય અને એમણે જે માર્ગ પ્રકાશિત કર્યો છે તે દિવ્ય. એમ 12મો છંદ. साता और असाता दोनों कर्म और उसके हैं काज, इसीलिए शुद्धात्म तत्व से भिन्न उन्हें माने मुनिराज. गुरुदेव श्री हमेशा एक बात करता હોય, એ કજાત છે, એ તારી જાત નથી, ચૈતન્યની જાત નથી, એમાં ચૈતન્યનો નૂરનો પૂર નથી. કેવી આમ દેશી શૈલી અને દેશી ભાષામાં કજાત છે. આપણને લાગે છે જાત્રાના ભાવ એ આત્માને માટે કજાત છે. આ સવારનો સ્વાધ્યાય જે આપણે લીધો હતો, સેવત તિનકો ગિનત ચૈન, શુભ ભાવો અશુભ ભાવો કર્યા રાખે અને એમ માને કે આપણે તો, દાખલો આપ્યો હતો ને, ઘરમાં 4 હોય અને આપણે એકલા સ્વાધ્યાયમાં આવતા હોય, ઘરે ગયા બાદ તો આપણને એમ થાય કે ગંગા સ્નાન કરીને ગયા, બીજા બધાએ તો ઘોર મિથ્યા દૃષ્ટિ. એવો જે ઓવર કોન્ફિડન્સ આવે છે ને, એ ઓવર કોન્ફિડન્સનું નામ વ્યવહારાભાસ છે. એટલે બીજા બધા રહી ગયા અને આપણે માર્ગમાં કંઈક આગળ વધી ગયા. એ વધી ગયાનો અભિમાન છે ને, એ વ્યવહારાભાસ છે. એ વધામણા કરવા જેવો નથી, એ વ્યવહારાભાસ છે, ધિક્કારવા લાયક છે. સવારના સ્વાધ્યાયમાં બહુ સરસ વિષય આવે છે એ. આ જો, साता और असाता दोनों कर्म और उसके हैं काज, इसीलिए शुद्धात्म तत्व से भिन्न उन्हें माने मुनिराज. भेद भावना में ही जिनका, ગઈકાલે સ્વાધ્યાય પછી મને વિચાર આવ્યા રાત્રે, આથો આખો કર્તા કર્મ અધિકાર અને સંવર અધિકાર છે. પહેલી 2 લીટીમાં કર્તા કર્મ અધિકાર ચાલતો વિષય, પ્રાપ્ય નથી, વિકાર્ય નથી, નિવર્તિ નથી. કેમ? કેમ કે એ પૂદગલ કર્મ છે. પૂદગલ કર્મ છે, આત્મ ધર્મ નથી. કર્મ છે એ ધર્મ નથી. તો ભેદ જ્ઞાનની ભાવના, આ તો આખો સંવર અધિકાર. ભેદ ભાવના में ही जिनका रात દિવસ રહેતા है वास. दिन रात, દિવસ અને રાત, અહોરાત્ર. સુખધામ અનંત સુસંત ચહી, એમાં ને એમાં દિન રાત રહે. सुख दुख जन्य विकल्प कहाँ से रहते ऐसे भवि के पार. આ પંક્તિ પણ વારંવાર ભાવભાષણમાં લેવા જેવી છે. જ્ઞાનીને, એવા નિર્ગ્રંથ મુનિરાજને ભેદ જ્ઞાનની ભાવનામાં જેમની બુદ્ધિ હંમેશા લાગી હોય, એને વિકલ્પો ક્યાંથી હોય? ધનજીભાઈ, વિકલ્પ માત્ર સંસાર. જ્ઞાની સંસારી ન હોય, જ્ઞાની મોક્ષ માર્ગી હોય. સંસારનો તો રસ હોય જ નહીં, પણ સંસાર સંબંધી સંકલ્પ વિકલ્પ જાળ પણ એને ન હોય. બીજી ભાષામાં કહીએ, જ્ઞાની સમાધિરત હોય. આધિ વ્યાધિ અને ઉપાધિથી તો દૂર હોય, અળગા હોય. ચાલે તોય સમાધિ, બોલે તોય સમાધિ, આહાર લે તોય સમાધિ. સમાધિ શતકમાં આવું આવે, ગચ્છન અપી ન ગચ્છતિ.
ચાલતા હોવા છતાં પણ નથી ચાલતા. બ્રુવન અપિ ન બ્રુતે, બોલતા હોવા છતાં નથી બોલતા. આપણા ઘાટ કેવા? આપણે એકાસન કરતા છતાં પણ દિવસમાં 3 આસન ચાલુ હોય. આપણે કહેવાય એકાસન. વડીલો પછી એમાં, બેટા તારું તો આજે એકાસન છે, 2 લાડવા ખાઓ. ઘણાની ઘરે તો એકાસનના દિવસો તો મિષ્ટાન, પાખંડ નથી તો શું છે, ચૂરમાના લાડવા. અમારી ઓલી સાઉથની ભાષામાં મજાક કરે ઘણા ઘરના યુવાનો, વડીલોની મજાક. તમારે છે ને એકાસન કરવાના દિવસે તો ચમ્મન ખાવા મળે. ફરાળી ચેવડો, ઓલા સામાન્ય ચેવડો કરતાં ફરાળી ચેવડો ઓર હેવી, એમાં ડ્રાય ફ્રૂટ્સ અને ફલાનો અને ઢીકણો. તો એમાં તો ઉલટાનો ઓર ઇન્દ્રિયોનો વિષય પુષ્ટ થાય, ઇન્દ્રિયો સતેજ થાય. એકાસન વગેરેની ક્રિયાઓ આહારના ત્યાગપૂર્વક ઇન્દ્રિયના દમન માટે હોય, ઇન્દ્રિય વાસનાના દમન માટે હોય. ખ્યાલમાં આવ્યું? भेदभावना में ही जिनका रात દિવસ रहता है वास, सुख दुख जन्य विकल्प कहाँ से रहते ऐसे भवि के पास. ભવ્ય એટલે અહીંયા મુનિરાજ, એવા નિકટવર્તી આસન્ન નિકટ ભવ્ય જીવ, વૈરાગ્ય શિખરના શિખામણી, નિયમસારની ભાષામાં વૈરાગ્ય શિખરના શિખામણી, એવા તે મુનિરાજ, ભવ્ય જીવોના સત્સંગમાં રહેનારા, જે ભવ્ય જીવોનો આચાર આત્મા માટે, આચરણ સ્વરૂપાચરણ માટે, વિચાર નિર્વિચાર થવા માટે. અરે એ ભવ્ય જીવોના સ્વાધ્યાય વગેરેના વિકલ્પો પણ નિર્વિકલ્પતાના પોષણ માટે. શું આ કઈ લેવલની વાત ચાલે છે બોલો? રાગી દેશી ગ્રહસ્થોની સંગતિમાં ન રહે તો મુનિરાજ માટે કોણ છે? પછી સંઘમાંના અન્ય સાધકો, પોતે નિર્ગ્રંથ અને જેની હારે રહે એ નિર્ગ્રંથ, અને આપણે પોતે રાગી, જેની હારે પનારો પડે એ મહારાગી. મહારાગી અને બેઉ રોગી, બેઉ રાગી અને મહારોગી. આપણને એ જ ગમે છે, ગપાટા મારવા હોય, વાતચીત કરવી હોય, વિકથા કરવી હોય. સાધર્મીની સંગતિ ન કહેવાય, એ ભાઈબંધ દોસ્તરની દોસ્તી કહેવાય. હા, સમજાણો? એ ભાઈબંધ દોસ્તારની દોસ્તી છે. 73મી ગાથામાં ગુરુદેવશ્રી એટલા ખીલ્યા છે, એમાં એવું બોલ્યા, મુનિરાજો અંગે, જો ગુરુદેવશ્રી શું બોલી ગયા છે સાંભળો. તમારે શાસ્ત્ર હોય તો જોજો, 137 પાનું 137. એમાં એટલું સરસ બોલ્યા. 136માં નીચે છે, અપ્રતિહત ભાવ. આ ક્ષયોપશમમાં છીએ. જો સાધક એમ બોલે છે, આ અમે ક્ષયોપશમમાં છીએ, પણ ક્ષયોપશમ ક્ષાયિકમાં જશે.
ક્ષયોપશમમાં એટલે અપૂર્ણતામાં છીએ, ક્ષયિકમાં જશે એટલે પૂર્ણતામાં જશે. વચ્ચે પડવાની વાત નથી. એમ કહે છે, અરે પાંચમા આરાના જન્મેલા પણ અમે પોકાર કરીએ છીએ. પાંચમા આરામાં જન્મેલા પણ અમે પોકાર કરીએ છીએ કે જેને હજારો હજારો વર્ષથી ભગવાનના વિરહ પડ્યા છે. જોજો, જેને હજારો વર્ષોથી ભગવાનના વિરહ પડ્યા છે, પણ આ ભગવાનનો વિરહ તૂટ્યો. એટલે હજારો વર્ષોથી ઓલા ભગવાનના વિરહ પડ્યા છે, ઠીક, પણ આ ભગવાનનો વિરહ તો તૂટ્યો. એથી હવે ફરીને રાગ અને વિકલ્પ ઉઠશે અને મિથ્યાત્વનો એ અમારે હવે છે જ નહીં. કેવી મસ્તી છે! જો મસ્તી શબ્દ બોલશે, જો સમજાણું કાંઈ. આ દિગંબર સંતોની બાદશાહી છે, આપણને મહિમા આવે છે આવા નિર્ગ્રંથ માર્ગ અંગે. આ બાદશાહીનો માર્ગ છે. આ પામર અને ગરીબડા અને તવંગરનો માર્ગ નથી. ગૌરવથી જીવાનો આ એક જ માર્ગ છે. પુણ્યથી જીવે એના જેવો કોઈ અપમાન નથી, પાપથી જીવે એના જેવો કોઈ અપમાન નથી, પામરતા નથી. આત્મ દ્રષ્ટિથી જીવે એમ. આ દિગંબર સંતોની બાદશાહી મસ્તી છે. આ દિગંબર સંતોની મસ્તી છે, મસ્તોની મસ્તી છે. આ બોલો, ભાષા તો જો. ભગવાનને પૂછ્યું હતું કે તમે કેવડી પાસે ગયા હતા? હા, ભગવાનને પૂછ્યું હતું કે તમે કેવડી પાસે ગયા હતા એમ. શિષ્ય કહે છે પંચમકાળનો, સાંભળને, હવે મારો નાથ ભગવાન છે એની પાસે અમે ગયા હતા. એમાંથી અવાજ આવ્યો કે આ અમે વમી નાખ્યો, મોહને વમી નાખ્યો, એ ફરીને થવાનો નથી, જા. ભાષા જો, સૌથી નાનો વાક્ય છે, જા, પૂર્ણ વિરામ. આ સંતોની મસ્તી, દિગંબર સંતોની મસ્તી, મસ્તોની મસ્તી. જો ભાષા તો જો, મસ્તોની મસ્તી. પ્રભુ અમે આત્મા છીએ, વિકલ્પને વમ્યા છે, એ ફરીને હવે રહેવાના નથી. એવો ભગવાન આત્મા એમાં એના સમીપમાં ગયા છીએ. જેમ વસ્તુ પરમ પરિણામિક ત્રિકાળી સ્વભાવ ભાવ છે, એવી દશા ઉત્પન્ન થઈ છે. રાગ અને મિથ્યાત્વને વમીને, આહા બાપા, આવી વાતું છે. શું શું કહે છે? અમે હવે નિર્વિકલ્પ સ્વરૂપની દૃષ્ટિએ ઉપડ્યા છીએ, તો હવે અમને વિકલ્પ જ નહીં સ્પર્શ. એમ આ છંદમાં કહે છે, સાતા અસાતા એ કર્મ ભાવ, વિકલ્પ ભાવ એ હવે અમને લાગુ નહીં પડે. જો, સુખ દુઃખ જન્ય વિકલ્પ કહાં સે, વિકલ્પો ક્યાંથી હોય? હવે અમે તો નિર્વિકલ્પ ભાવે, ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ નિર્વિકલ્પ, અને એને સ્પર્શીને ઉઠનારી જ્ઞાનની તરંગ પણ નિર્વિકલ્પ. આ તો અર્થ હું કરું છું. 12મો છંદ, હજી તો પાઠ કરવો છે આપણે, 13 થી 21. જો બધાય, देव और प्रतिमा पूजन का भक्ति भाव सह रहता ध्यान, सुने शास्त्र गुरुजन को पूजे जब तक है व्यवहार प्रधान, निश्चय से समता से निज में हुई लीन जो बुद्धि विशिष्ट, वही हमारा तेज पुंज में आत्म तत् सबसे. બહુ જ માર્મિક છંદ છે આ 13મો. આમાં સવિકલ્પ અવસ્થા જ્યાં સુધી છે ત્યાં સુધી વ્યવહારની ભૂમિકા છે, વ્યવહારનું વલણ છે. વ્યવહાર એટલે દેવ, શાસ્ત્ર, ગુરુ, વ્રત, સંયમ, ત્યાગ, તપસ્યા, સવિકલ્પ ધારા છે. પણ જ્યાં સ્વરૂપની દૃષ્ટિ કરીને અંદર સ્વભાવ ભાવ સમભાવમાં લીન થયા, એ સમભાવમાં વીતરાગ ભાવમાં વર્તતો આત્મતત્વ જે છે તે સૌથી ઉત્કૃષ્ટ છે. શું કીધું? બોલો રાજુભાઈ, બોલો. 3 લોકમાં ઉત્તમ કેટલા? નમોકાર મંત્રને યાદ કરીને બોલો. જવાબ શું આપીએ આપણે?
ચાર ઉત્તમ છે, ચાર મંગલ ચાર શરણ છે. અરહંત ઉત્તમ, સિદ્ધ ઉત્તમ, સાધુ આચાર્ય ઉપાધ્યાય સાધુ ઉત્તમ અને કેવળી પ્રણીત ધર્મ ઉત્તમ. અહીંયા ના પાડે છે. અહીંયા કહે છે આત્મતત્વ સબસે ઉત્કૃષ્ટ. અને આ કયો આત્મા ખબર? ત્રીજી અને ચોથી લીટીમાં જેની વાત કરી છે. તો ત્રીજી અને ચોથી લીટીમાં કેવા આત્માની વાત કરી છે? નિશ્ચય સે સમતા સે નિજ મેં હુઈ લીન જો બુદ્ધિ બુદ્ધિ એટલે અહીંયા રત્નત્રય, બુદ્ધિ એટલે અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, રત્નત્રય પરિણતિ. અરે સર્વે ગુણાંશે થયેલો સમ્યક, તો એનું નામ અહીંયા બુદ્ધિ. વહી હમારા તેજ પુંજ મેં આત્મ તત્વ સબસે ઉત્કૃષ્ટ. આપણે નોકરને કોઈ કામ સોંપીએ, ચેક જમા કરી આવો, તો કહે કે બેંકની સામે ટ્રાફિક બહુ જામ હતી એટલે મારે જવાનું નહીં, પાછો આવી જાય. બીજા 4 કામ લઈને જાય, અરે બીજા કામ તો થઈ ગયા પણ ચેક જમા કરવાનું ભૂલાઈ ગયું. ત્રીજો ગયા હતા ચેક જમા કરવા, પણ ઓલો ક્લર્ક છે ને ક્યાં સુધી ગયો, પછી હું કંટાળી ગયો એટલે પછી હું એમને એમ આવ્યો. માલિક એને કેટલો પુરસ્કાર આપશે કે પગાર કાપી લેશે? મારે કામ જોઈએ, બહાનો નહીં. શું રાજુભાઈ, તમે લોકો 1 જણા આવો કે 2 જણા આવો, સ્વાધ્યાય થવો જોઈએ. સમાજના આગ્રહ હોય છે કે નહીં? શ્રોતા 1 હોય કે 2 હોય, કદાચ ન પણ હોય, અમારે 365 દિવસ આ ચક્કી ચાલવી જોઈએ. સમાજને, શ્રોતાઓને આગ્રહ હોય છે કે નહીં? નોકર પાસેથી બેંકમાં ચેક જમા કરવાની બાબતમાં કોઈ બહાનો આપણે સાંભળવા તૈયાર છીએ? અચ્છા, આપણે એમ કીધું હોય કે હિરેન આ ચેક છે ને ઓલા બેંકમાં ઓલા ભાઈ છે એને આપી આવો. ઓલો ભાઈ રજા ઉપર હોય તો એને શું કરવું જોઈએ? ફોન કરો, મેનેજરને મળો, બીજા કોક હોય એને આપો. પણ ખાલી હાથ તો પાછા નહીં આવો ને, કામ થવો જોઈએ. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એક જવાહરલાલ નહેરુની આત્મકથા છે, વાંચવા જેવી આત્મકથા છે, ભારતની શોધ. એમાં એક વાક્ય છે, હું 12મા ધોરણમાં હતો, 12થમાં હતો ત્યારે અમે આખી ઇંગ્લિશમાં અમે લોકો વાંચેલી. ઇંગ્લિશ મીડિયમમાં ભણીને ગયા હતા તો પાગલ પણ બહુ હતું, તો જયપુરમાં લાઇબ્રેરીમાંથી લઈને અમે લોકોએ વાંચ્યું હતું. એમાં એક સેન્ટેન્સ, એક વાક્ય આવે છે, I want to complete duty, don't want excuse. મારે કામ જોઈએ, બહાનાઓ નથી જોતા. હવે આપણે લાખ કામ હોય, ખાવાનું ભૂલાય છે, પીવાનું ભૂલાય છે, અને નહાવું ભૂલાય છે. નહાવાનું નથી ભૂલાતું કેમ કે દેહ ધર્મ અનાદિકાળથી છે, એ નથી ભૂલાતું. આત્મધર્મ ભૂલાય છે. આજે મંદિર રહી ગયું, આજે સ્વાધ્યાય રહી ગયું, સવારનું મંદિર રહી ગયું, એવું લાગે છે હવે હાંજનું એ નહીં થાય, નહીં જ થાય. તું ચિંતા નહીં કર, એ અંતરાયનો પહાડ તારી માથે તૂટી જ પડેલો છે. હા, પણ 3 વખત ખાવાનું નથી છૂટતું, 2-3 વખત ચા નાસ્તો એનો છૂટતું નથી. નાયા ધોયા બાદના શરીર શૃંગારના કપડાં લત્તા દાગ દાગીના નથી ભૂલાતા. બપોરે પછી આરામ કરતી વખતે જે નાઇટ ડ્રેસ જે કંઈ ઘરમાં આપણે પહેરીએ એ નથી ભૂલાતા. તમે વિચાર કરો, દેહ ધર્મ કયું છૂટે છે?
શ્વાસ લેવાનું ભૂલાય છે? ગમે તે થાય, ગમે તે થાય, કોરોના આવે કે કોરોનાનો બાપ આવે, શ્વાસ લેવાનું ભૂલાય છે? નથી ભૂલાતું ને. તો દેહ ધર્મ તો અપ્રતિહત, તો આત્મધર્મ કેમ નહીં? એટલે આ છંદ બહુ સરસ છે 13મો, કે વ્યવહારની ભૂમિકામાં રહેલો આત્મા શ્રેષ્ઠ નથી. ત્યાં બધેથી ઉઠીને સમભાવે, વીતરાગ ભાવે, સ્વભાવે, સ્વરૂપે લીન રહેલો ભગવાન આત્મા તે સૌથી ઉત્કૃષ્ટ છે. સ્વરૂપે ડૂબેલા. શું કેવું? હા, એક એક કાવ્ય અદ્ભુત છે. વ્યવહાર અને નિશ્ચય બંનેની સંધિ છે આમાં. देव और प्रतिमा पूजन का भक्ति भाव सह रहता ધ્યાન. સ્વરૂપનું ધ્યાન, સ્વરૂપની દ્રષ્ટિ, દેવની પૂજા, જૈન પ્રતિમાની પૂજા, ભક્તિ ભાવ, એની સાથે સાથે ધ્યાન. ધ્યાન એટલે અહીંયા માળા એમ લેવાનું. માળા કરે, જાપ કરે, સામાય કરે, પ્રતિક્રમણ કરે, જાત જાતની બધી ક્રિયાઓ કરી જાણે. અને સુને શાસ્ત્ર, શાસ્ત્રો પણ સાંભળે, ગુરુજન કો પૂજે, નિર્ગણત ગુરુઓની ઉપાસના પણ કરે. પણ ક્યાં સુધી? ત્યાં એમ નથી લખ્યું કે આવ્યું દયાધારમ, પૂજા પાઠ, જાત્રા, માળા કરનારો આત્મા ઉત્કૃષ્ટ છે, એવું નથી કીધું. જ્યાં સુધી આવો વ્યવહાર પ્રધાન છે. દામજીભાઈ, વ્યવહાર પ્રધાન, વ્યવહાર એટલે સંયોગી ભાવ, પરલક્ષી પરિણામ, પરાધીન વૃત્તિ, અપરમ ભાવ. સમયસારની ભાષામાં વ્યવહાર પ્રધાન એટલે અપરમ ભાવ. શું સમજાય છે? અપરમ ભાવમાં સ્થિત છે, એટલે રાગની ભૂમિકામાં સ્થિત છે, વિકલ્પોની ભૂમિકામાં સ્થિત છે. ત્યાં સુધી આ બધું હોય. અહીંયા પૂરું, વ્યવહારનું ખાતું પૂરું. હવે અંદર આવ્યા, નિશ્ચય સે સમતા સે નિજ મેં, પરમાર્થથી પોતાના સ્વરૂપમાં. જો ઓલામાં ઉપરમાં સમતા ન આવી, ઓલા વ્યવહારની ભૂમિકામાં સામાયિક તો છે પણ સમતા નથી. શું સમજાણું? જો આ સમજાઈ જાય તો નિહાલ થઈ જાય. સમભાવને સામાયિક કહેવાય, વિષમ ભાવને સામાયિક ન કહેવાય. શુભ ભાવ સામાયિક નથી, વિષમ ભાવ છે. વીતરાગ ભાવ એટલે સામાયિક. અરે શુદ્ધોપયોગને સામાયિક કહેવામાં આવે છે. નિશ્ચય સે સમતા સે નિજ મેં, પરમાર્થથી સમભાવે પોતાનામાં હુઈ લીન જો બુદ્ધિ. એનો અર્થ પણ આપણે કર્યો. બુદ્ધિ એટલે રત્નત્રય ભાવ, બુદ્ધિ એટલે શ્રદ્ધાની સમર્પણતા, જ્ઞાનનું વલણ, ચારિત્ર નિવૃત્તિ, સુખ, આનંદ, વીર્ય, અસ્તિત્વ, વસ્તુત્વ, અરે તત્વ શક્તિ, અતત્વ શક્તિ. ખ્યાલમાં આવ્યું? ભાવ શક્તિ, અભાવ શક્તિ, એકો એક શક્તિઓનું પરિણમન નિર્મળ ભાવે, પરમ નિર્મળ જ્ઞાયક ભાવે વર્તવી. એનું નામ હોઈ લીન જો બુદ્ધિ વિશિષ્ટ. એને વિશિષ્ટ બુદ્ધિ કહેવાય. રાજુભાઈ, પકડાય છે વાત? બુદ્ધિ એટલે બુદ્ધિ માત્ર નહીં લેવાનું. બુદ્ધિ એટલે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, આનંદ, વીર્ય, જીવત્વ, દ્રષી, ચિતિ, બધી જ અનંતી શક્તિઓ. એ અનંતી શક્તિઓનો આખો કાફલો, પુંજ, જે આત્મ સ્વભાવમાં લાગે એનું નામ બુદ્ધિ સ્વરૂપમાં લાગે. એવા જ્ઞાનીને બુદ્ધિમાન કહેવાય, બુદ્ધિશાળી કહેવાય. સવારના સ્વાધ્યાયમાં એને કોણ શું કહેવાય? ચૂંઘા કહેવાય. શું કહેવાય? ચૂંઘા. અને એવું ન કરે, શાસ્ત્રો માત્ર સાંભળે, એને બોલો ભાભીશ્રી, ઝડપથી બોલો,
સૂંઘા કહેવાય. અને એટલુંય નહીં કરે એ તો ઊંઘા અને ઘૂંઘા કહેવાય. અને આ બધું કરીને સ્વરૂપમાં બેઠા છે એ ડૂંઘા કહેવાય. રજુભાઈ આજ સવારનો સ્વાધ્યાય સાંભળો તમે, કાન ખડા થઈ જાય. એક વખત તો એમ થાય કે યાર આ આપણે ક્યાં પડ્યા પાથર્યા છીએ અને માર્ગ ક્યાં છે. અદ્ભુત અદ્ભુત દ્રષ્ટિ છે, અદ્ભુત તત્વ છે. તો આ જે 13મો છંદ છે એમ જ કહે છે, જ્યાં સુધી રાગની ધારા વ્યવહાર પ્રધાન છે, જો રાગ પ્રધાન છે અથવા રાગ ચડિયાતું છે, કર્મધારા બલવાન છે. ઓલો મેં વાક્ય વાંચ્યું હતું ને ગુરુદેવના પ્રવચનમાંનો, જ્યાં સુધી નિમિત્તાધીન દ્રષ્ટિ છે ત્યાં સુધી સંયોગો નિમિત્તોનો આડંબર જાજો. શું સમજાણું? સંયોગોનો સાનિધ્ય એમ કહે છે ઉપાદાનની દ્રષ્ટિ ઓછી છે અને નિમિત્તાધીન દ્રષ્ટિ જાજી છે. અરે પરલક્ષી અવસ્થા છે ને. રાજા ભોજને ત્યાં એક યુવાન આવ્યો. મેં હમણાં વાર્તા કરી હતી થોડાક દિવસો પહેલાં. તો રાજા ભોજે પૂછ્યું કે એ અભિમાની હતો. રાજા ભોજે એને પૂછ્યું કે તારું નામ શું, કોણ છે તું? એણે કીધું કે હું ઘટ પંડિત છું. ઘટ પંડિત એટલે જેમ ઘડામાં દૂધ પાણી ભરેલો હોય એમ મારી ખોપડીમાં પણ જ્ઞાન ભરેલો છે, એટલે મારું નામ ઘટ પંડિત. તો રાજા ભોજને બહુ ગુસ્સો આવ્યો. એણે કીધું તું ઘટ પંડિત છે તો હું મુદગર છું. મુદગર એટલે હથોડો, તને ફોડી નાખું. તો ઓલો કહે કે તમે મુદગર છો. તો એ યુવાને ક્યાં ઓછો નહોતો. 2026 વાળો એઆઈના જમાનાનો હતો. એણે કીધું કે તમે હથોડા છો તો અમે આગ બનીએ. આગ ભલભલા લોખંડના ગોળાને પણ ઓગાળી દઈએ. અમે અગ્નિ છીએ, આગ છીએ. તો રાજા ભોજ કે તું આગ છે, અગ્નિ છે, એને ઠારવા માટે હું વરસાદ છું. તો યુવાન કહે કે તમે વરસાદ છો અમને ઠારવનારા. અરે વરસાદને વેરછેર કરી નાખનારા અમે પવન છીએ. તો રાજા કહે કે તું પવન છે તો તને ગળી જનારો અમે સાપ છીએ. સાપ પવનને પીવે. જો આમાં પ્રકૃતિનો કેવું દ્રશ્ય બધું છે. તો લાગે કે તમે સાપ છો. અરે રે અમે ગરુડ છીએ. કેમ કે સાપના શત્રુ કોણ? ગરુડ. તમને ફાડી નાખશું અને ઉપરથી આબમાંથી ના. કે તમે ગરુડ છો તો અમે વિષ્ણુ છીએ. કેમ કે ગરુડની સવારી વિષ્ણુ કરે. એ કહે કે તમે વિષ્ણુ છો તો અમે વિષ્ણુના માથે રહેલા મુગટ છીએ. જો યુવાન કહે છે અમે વિષ્ણુની માથે રહેલા મુગટ છીએ. તો ઓલો કહે કે મુગટ છે, મુગટમાં રહેલા અમે ફૂલ છીએ. તો ઓલો સામેવાળો કહે કે તમે ફૂલ છો તો ફૂલ ઉપર રહેનાર અમે ભમરા છીએ. તો કે તમે ભમરા છો તો ભમરાને ફૂલની અંદર પકડી પાડનારા આ થમ્યા બાદ, સૂર્ય આ થમ્યા બાદ, બરાબર. તો એવા આથમનારા અમે સૂર્ય છીએ. એ આવા તમે આથમનારા સૂર્ય છો તો અમે રાહુ છીએ. કેમ કે સૂર્યને પણ રાહુ ગ્રહી લે. યુવાને જેમ કીધું તો ઓલા રાજાએ શું કીધું ખબર? તમે રાહુ છો તો અમે રાહુ ગ્રહણ જ્યારે થાય, સૂર્યગ્રહણ, તો રાહુને માટે અમે દાતાર છીએ, દાન દેનારા છીએ. બરાબર. રાહુના સંદર્ભમાં દાનની વાત લોક પ્રસિદ્ધ છે. તો યુવાન કહે છે તમે દાતાર હશો પણ અમે સંતોષી છીએ. ધનજીભાઈ, કોણ જીત્યા અને કોણ હાર્યા? રાજા ભોજ ચરણોમાં નતમસ્તક થયા. તમે જીત્યા અને અમે હાર્યા. આજથી તમારા અંગત સચિવ તરીકે તમે ધારાનગરીમાં રહો. કેમ કે દુનિયામાં જે સંતોષી હોય છે એના જેવા સુખી કોઈ નથી.
એ આ 13મો છંદ. પૂજા કરે, પાઠ કરે, સ્વાધ્યાય કરે, પ્રતિમાને પૂજે, અરે ગુરુજનો પાસેથી શાસ્ત્ર સાંભળે, પણ એ બધું વ્યવહાર જ્યાં સુધી છે ચડિયાતું ત્યાં સુધી, રાગની ધારા જોર મારે છે ત્યાં સુધી, બાકી સ્વરૂપ અને સ્વભાવમાં ગયા. મને બતાવો, અંદરમાં આત્માની ક્ષમતા અને વીતરાગતા સિવાય કયું નામ લીધું છે આમાં? ત્રીજી ચોથી લીટીમાં આમાં લીધું છે રાજુભાઈ? પ્રક્ષાલ કરવો લખ્યું છે આમાં? પૂજનનું આવ્યું આમાં? કોઈ ક્રિયા, એક ક્રિયા હોય તો બતાવો. નિષ્ક્રિય સ્વભાવમાં લીન થવું, સમતા ભાવની વાત છે. નિશ્ચય સે સમતા સે નિજ મેં હોઈ લીન જો બુદ્ધિ વિશિષ્ટ. ઓલી વ્યવહારની ક્રિયાઓમાં છે વિશિષ્ટ બુદ્ધિ નથી ધનજીભાઈ. ગુરુદેવશ્રીની ભાષામાં એ સ્થૂળ બુદ્ધિ છે. સૌ જણાને પકડીને લાવો અને એમને પૂછો, તમને પૂજા ભક્તિમાં મન લાગે છે કે શાસ્ત્ર સ્વાધ્યાયમાં? એમાંથી માંડ એકાદ એમ કહેશે કે અમને શાસ્ત્ર સ્વાધ્યાયમાં. 99 જણા શું કહેશે? પૂજામાં, ભક્તિમાં. કેમ કે ઇન્દ્રિયોના આલંબનો છે ને એમાં. બહુ સમજવા જેવું છે. ધર્મ તો મળ્યો, પણ મળેલો ધર્મ શાસ્ત્રમાં અને જ્ઞાનીઓના હૃદયમાં રહી ગયો. તો ગુરુદેવશ્રી કહે છે ક્રિયાઓમાં રાજતી બુદ્ધિ તો સ્થૂળ બુદ્ધિ છે, તત્વ નિર્ણયમાં લાગેલી બુદ્ધિ સૂક્ષ્મ બુદ્ધિ છે, એ વિશિષ્ટ બુદ્ધિ છે. જો નિશ્ચય સે સમતા સે નિજ મેં હોઈ લીન જો બુદ્ધિ વિશેષ વહી હમારા તેજ પુંજ મેં આત્મ તત્વ સબસે ઉત્કૃષ્ટ. છે ને એક જ છંદમાં વ્યવહારની વાસ્તવિકતા અને પરમાર્થની પરાકાષ્ઠા. એ વ્યવહાર અભૂતાર્થ વ્યવહાર એની જગ્યાએ છે, પણ સ્વરૂપ અને સ્વભાવમાં આવ્યા સમભાવે રહ્યા લીન. તો સમભાવમાં વીતરાગ ભાવ સિવાય અને વીતરાગ ભાવે વર્તતો આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ ઉત્કૃષ્ટ નથી. આને કહેવાય આત્મતત્વ સબસે ઉત્કૃષ્ટ. એટલે આદહિદમ કાદવમ, આત્મહિત કરવા જેવું છે. પરહિદમ ચ કાદવમ, પરહિત પણ કરવા જેવું છે વ્યવહારે. અને આદ પરહિદાદો, આત્મહિત અને પરહિતમાં કરવા જેવો કોઈ છે તો પરમમ આદહિદમ કાદવમ, ઉત્કૃષ્ટ તો આત્મહિત છે. ઓમ નમઃ સદેવ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.